નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપ સૌનું આજના તાજા હવામાન સમાચારની અંદર। મિત્રો, ગુજરાતના આકાશમાં અત્યારે જે હવામાનની પરિસ્થિતિ બની રહી છે તેને સામાન્ય સમજીને અવગણવાની ભૂલ કરશો નહીં, કારણ કે એક તરફ ચોમાસાની ગતિવિધિ ચાલુ છે અને બીજી તરફ આગામી દિવસોમાં વરસાદનું ચિત્ર કયા વિસ્તારમાં બદલાશે તેની ઉપર સૌની નજર છે। આજે કોઈ એક શહેરની વાત નહીં કરીએ, આજે વાત કરીશું આખા ગુજરાતની। ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત સુધી, સૌરાષ્ટ્રથી કચ્છ સુધી અને અંતમાં અમદાવાદની પણ સ્થિતિને જાણીશું। મિત્રો, સૌથી પહેલા વાત કરીએ વરસાદી સિસ્ટમની, કારણ કે સિસ્ટમની સ્થિતિ સમજ્યા વગર આજનો વરસાદ સમજવો મુશ્કેલ છે। અત્યારે ગુજરાતમાં વરસાદી ગતિવિધિ સ્થાનિક સ્વરૂપે જોવા મળી શકે છે। વાતાવરણમાં ભેજનું પવનની દિશા અને સ્થાનિક વાદળોની રચના પ્રમાણે એક વિસ્તારમાં સારો વરસાદ થઈ શકે છે, જ્યારે થોડા અંતરે આવેલા બીજા વિસ્તારમાં માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। અને મિત્રો, આજના સમાચારની અંદર અને શરૂઆતમાં જ એક વાત ખાસ મિત્રો યાદ રાખી લેજો કે સવારથી વરસાદ નથી પડ્યો એટલે આખો દિવસ વરસાદ નહીં પડે એવું માનવું નહીં। ચોમાસામાં ઘણી વખત બપોર બાદ વાદળો ઝડપથી વિકસે છે અને ત્યાર પછી ગાજવીજ સાથે વરસાદી ઝાપટા શરૂ થઈ જાય છે, એટલે આજે બપોરથી સાંજ સુધીના સમયગાળા ઉપર ખાસ નજર રાખવાની રહેશે। હવે સવાલ એ છે કે વરસાદનું જોર કયા ભાગમાં વધારે રહી શકે છે, તો સૌથી પહેલા વાત કરીએ દક્ષિણ ગુજરાતની। દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી તરફ આજે પણ સ્થાનિક વરસાદી વાદળોની ગતિવિધિ રહી શકે છે। કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। ડાંગ અને આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં વાદળો વધુ સક્રિય બને તો થોડા સમય માટે વરસાદનું જોર વધી શકે છે। વલસાડ અને નવસારી તરફ પણ વરસાદી માહોલ રહી શકે છે। સુરત તરફ સ્થાનિક વાદળો સક્રિય થાય તો વરસાદી ઝાપટું આવી શકે છે, પરંતુ આખા સુરત જિલ્લામાં એક સરખો વરસાદ પડે એવું જરૂરી નથી। હવે આવીએ મધ્ય ગુજરાતમાં। મિત્રો, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર અને નર્મદા તરફ વાદળોની અવરજવર રહી શકે છે। બપોર પછી વાતાવરણમાં અસ્થિરતા વધે તો ગાજવીજ સાથે વરસાદી ઝાપટા બની શકે છે। કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર થોડા સમય માટે વધારે રહી શકે છે અને ત્યારબાદ વાતાવરણ ફરી મિત્રો શાંત થઈ શકે છે। હવે આવીએ છીએ ઉત્તર ગુજરાત તરફ। તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ તરફ પણ સ્થાનિક વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે। અંબાજી, દાતા અને ખેડબ્રહ્મા તરફ પણ ડુંગરાળ વિસ્તારોના કારણે સ્થાનિક વાદળોની ગતિવિધિ અલગ રહી શકે છે। હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાની શક્યતા રહી શકે છે। હવે મિત્રો, સૌરાષ્ટ્ર ઉપર નજર કરીએ તો રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા તરફ વરસાદી વાદળોની અવરજવર રહી શકે છે। કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા આવી શકે છે। જામનગર અને દેવભૂમિ દ્વારકા તરફ દરિયાકાંઠાના ભેજવાળા પવનને કારણે સ્થાનિક વાદળો વિકસે તો વરસાદ થઈ શકે છે। જુનાગઢ અને ગીર સોમનાથ તરફ પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। હવે મિત્રો, છેલ્લે વાત કરીએ કચ્છની, તો કચ્છના ભુજ, ગાંધીધામ, અંજાર, મુદ્રા, માંડવી અને નખત્રાણા તરફ વાદળોની અવરજવર રહી શકે છે। કચ્છમાં વરસાદનું વિતરણ ખૂબ જ સ્થાનિક રહેતું હોવાથી એક વિસ્તારમાં વરસાદ અને બીજા વિસ્તારમાં ઓછો વરસાદ રહે તેવી સ્થિતિ બની શકે છે। મિત્રો, હવે અહીંથી આજના સમાચારનો એક મહત્વનો મુદ્દો આવે છે આગામી દિવસોમાં નવી સિસ્ટમની શક્યતા। હવામાનમાં કોઈ પણ નવી સિસ્ટમ બને ત્યારે તેની દિશા, તાકાત અને ગુજરાતથી તેનું અંતર ખૂબ મહત્વનું બને છે। જો સિસ્ટમ ગુજરાત તરફ અનુકૂળ બને તો વરસાદી ગતિવિધિ ફરી વધી શકે છે। જો સિસ્ટમ નબળી પડે અથવા ગુજરાતથી દૂર જાય તો ઘણા વિસ્તારોમાં વરાપનું વાતાવરણ પણ બની શકે છે। એટલે આજે વરસાદ ઓછો થયો હોય તો આખા સપ્તાહ માટે વરસાદ પૂરો થઈ ગયો એવું માનવું નહીં, અને આજે સારો વરસાદ થયો હોય તો સતત ભારે વરસાદ રહેશે એવું પણ માનવું નહીં। હવે વાત કરીએ મઘા નક્ષત્રની। તો મિત્રો, ગુજરાતમાં નક્ષત્ર પ્રમાણે વરસાદની ચર્ચા વર્ષોથી થતી આવી છે। મઘા નક્ષત્રને લઈને પણ ખેડૂતો અને વડીલોમાં અલગ અલગ લોક માન્યતાઓ છે। ઘણા લોકો નક્ષત્રના સમયગાળા અને વરસાદ વચ્ચે સંબંધ માને છે, પરંતુ વૈજ્ઞાનિક રીતે વરસાદનું મુખ્ય કારણ નક્ષત્ર નથી। વરસાદી સિસ્ટમ, હવાના દબાણમાં ફેરફાર, ભેજ, પવનની દિશા અને ચોમાસાની ટ્રફ જેવી બાબતો વરસાદ માટે વધારે મહત્વપૂર્ણ છે। એટલે મઘા નક્ષત્રને લઈને પરંપરાગત વાતો પોતાની જગ્યાએ છે, પરંતુ જો તમને તમારા ગામ માટે ચોક્કસ વરસાદની આગાહી જોઈએ તો સત્તાવાર હવામાન વિભાગની માહિતી સૌથી મહત્વની રહેશે। હવે મિત્રો, વાત કરીએ અલ નીનોની, કારણ કે આ નામ પણ ચોમાસાની ચર્ચામાં વારંવાર સાંભળવા મળે છે। અલ નીનો પ્રશાંત મહાસાગરના સમુદ્ર અને વાતાવરણ સાથે જોડાયેલી મોટી હવામાનની ઘટના છે। તેની અસર વૈશ્વિક હવામાન ઉપર થઈ શકે છે અને ભારતીય ચોમાસા સાથે પણ તેનો સંબંધ છે। પરંતુ એક વાત ખાસ યાદ રાખજો કે અલ નીનો એટલે ગુજરાતમાં વરસાદ નહીં પડે એવું નથી। ગુજરાતનો વરસાદ માત્ર એક પરિબળથી નક્કી થતો નથી। બંગાળની ખાડીની સિસ્ટમ, અરબી સમુદ્રની સિસ્ટમ, પવન, ભેજ અને સ્થાનિક વાતાવરણ પણ વરસાદ માટે ખૂબ મહત્વના છે। એટલે જો કોઈ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હોય કે અલ નીનોના કારણે હવે ગુજરાતમાં વરસાદ પૂરો, તો આ
આવી વાતને તરત સાચી માની લેવી નહીં. હવે વાત કરીએ આંબાલાલ પટેલના અનુમાનની. તો મિત્રો, ગુજરાતમાં આંબાલાલ પટેલના હવામાન સંબંધિત અનુમાનને લોકો ખૂબ રસથી સાંભળે છે. વરસાદના નવા રાઉન્ડ અંગે તેમના અનુમાનની પણ ચર્ચા થાય છે, પરંતુ મિત્રો, તેમનું અનુમાન સત્તાવાર હવામાન વિભાગની આગાહી નથી. તેથી કોઈ ચોક્કસ તારીખ કે ચોક્કસ ગામ માટેની આગાહી હોય તો તેને સત્તાવાર આગાહી સાથે સરખાવવી જરૂરી છે. પરેશભાઈના નામે પણ સોશિયલ મીડિયામાં વરસાદ સંબંધિત અનેક વાતો ફરતી હોય છે, પરંતુ મૂળ સ્ત્રોત વગર કોઈ વાયરલ આગાહીને પાકી આગાહી તરીકે રજૂ કરવી યોગ્ય નથી. મિત્રો, હવે ખેડૂતો માટે ખૂબ મહત્વની વાત આવે છે, ધ્યાનથી સાંભળજો. જ્યાં ખેતરમાં પહેલેથી જ પૂરતો ભેજ છે અને વરસાદ ફરી આવે છે, જ્યાં પાણીના નિકાલ ઉપર ધ્યાન આપવું. મારે ગાજવીજ દરમિયાન ખુલ્લા ખેતરમાં ઉભા ન રહેવું, મોટા વૃક્ષો નીચે ઉભા ન રહેવું અને વીજળીના થાંભલા અને ખુલ્લા તારથી દૂર રહેવું. પાણી ભરેલા રસ્તા, નાળા કે કોઝવે ઉપર પાણીનો પ્રવાહ વધારે હોય ત્યારે જોખમ લઈને પસાર ન થવું. અને હવે મિત્રો, સમગ્ર ગુજરાતની વાત કર્યા પછી છેલ્લે આવીએ અમદાવાદ તરફ. તો મિત્રો, અમદાવાદમાં આજે વાદળછાયા વાતાવરણની સાથે સ્થાનિક વરસાદી ઝાપટાની શક્યતા રહી શકે છે. ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં પણ સ્થાનિક વાદળોની ગતિવિધિ રહી શકે છે, પરંતુ અમદાવાદના દરેક વિસ્તારમાં એકસરખો વરસાદ પડે એવું જરૂરી નથી. તો મિત્રો, આજના સમગ્ર હવામાન સમાચારનો સાર એટલો જ છે કે ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ ચાલુ છે. અનેક વિસ્તારોમાં સ્થાનિક વરસાદી ઝાપટાની શક્યતા છે અને આગામી દિવસોમાં નવી સિસ્ટમની સ્થિતિ પ્રમાણે વરસાદનું ચિત્ર બદલાઈ શકે છે. મગા નક્ષત્રને લઈને પરંપરાગત માન્યતાઓ છે, જ્યારે અલ નીનો મોટા પાયાનું હવામાની પરિબળ છે. પરંતુ તમારા ગામમાં આજે વરસાદ પડશે કે નહીં તે જાણવા માટે સ્થાનિક અને સત્તાવાર હવામાનની માહિતી વધારે મહત્વની રહેતી હોય છે. પરંતુ મિત્રો, હવે અહીંથી વાત ખૂબ ધ્યાનથી સમજજો, કારણ કે ગુજરાતમાં વરસાદની વાત કરીએ ત્યારે માત્ર વરસાદ પડશે કે નહીં એટલું જાણવું પૂરતું નથી. સૌથી મહત્વનું છે કે વરસાદનું જોર કેટલું રહેશે, કેટલા સમય સુધી રહેશે અને કયા વિસ્તારોમાં તેની અસર વધારે જોવા મળી શકે છે. તો હાલની સ્થિતિમાં ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદી ગતિવિધિનું સ્વરૂપ અલગ રહી શકે છે. એટલે કોઈ એક શહેરમાં વરસાદ ઓછો થયો હોય તો આખા ગુજરાત માટે એ જ સ્થિતિ છે એવું માનવું યોગ્ય નથી. ખાસ કરીને ચોમાસાના અંતિમ તબક્કા તરફ આગળ વધતા હવામાનમાં ઝડપથી ફેરફાર જોવા મળી શકે છે. એક દિવસ વાદળો સક્રિય હોય અને બીજા દિવસે ઘણા વિસ્તારોમાં વરાપ રહે, ત્યારબાદ ફરી કોઈ સિસ્ટમ સક્રિય થાય તો વરસાદી માહોલ પાછો આવી શકે છે. એટલે આગામી દિવસોમાં પણ હવામાનની દરેક નવી અપડેટ મહત્વની બની રહેશે. હવે વાત કરીએ ખેડૂતોની. તો મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે આ સમય ખૂબ મહત્વનો છે. જ્યાં છેલ્લા દિવસોમાં સારો વરસાદ થયો છે, ત્યાં જમીનમાં ભેજ પૂરતો હોઈ શકે છે. જ્યારે કેટલાક વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હોય તો ત્યાં ખેડૂતો આગામી વરસાદી ઝાપટા તરફ નજર રાખી રહ્યા છે. જો તમારા વિસ્તારમાં ફરી વરસાદ આવે અને ખેતરમાં પહેલેથી પાણી ભરાયેલું હોય તો પાણીના નિકાલની વ્યવસ્થા જરૂરથી કરી લેજો, કારણ કે વરસાદ જેટલો જરૂરી છે એટલું જરૂરી છે વધારાનું પાણી સમયસર બહાર નીકળી જાય. ખેતરમાં પાણી લાંબા સમય સુધી ભરાઈ રહે તો પાકને નુકસાન થતું હોય છે અને તેની અસર પાક ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક પડતી હોય છે. અને જ્યાં વરસાદ ઓછો થયો છે ત્યાં પણ માત્ર એક દિવસના વાદળો જોઈને કોઈ મોટો નિર્ણય ન લેવો. આગામી હવામાનની સ્થિતિ જોવી અને સ્થાનિક કૃષિ નિષ્ણાંતોની સલાહ પ્રમાણે જ આગળ વધવું. હવે મિત્રો, ગાજવીજ સાથેના વરસાદની વાત પણ ખૂબ મહત્વની છે. વરસાદ આવે ત્યારે આપણે ઘણી વખત માત્ર પાણી ઉપર ધ્યાન આપીએ છીએ, પરંતુ ગાજવીજ અને વીજળી પણ જોખમી બની શકે છે. જો આકાશમાં ગાજવીજ શરૂ થાય તો ખુલ્લા મેદાનમાં ઉભા રહેવાનું ટાળી દેજો. ખેતરમાં કામ કરતા લોકો ખાસ સાવચેત રહે. મોટા વૃક્ષ નીચે ઉભા રહેવાને બદલે સુરક્ષિત જગ્યાએ ખસી જજો, કેમ કે મિત્રો, આ વરસાદનું કોઈ નક્કી હોતું નથી. કઈ રીતે આ વરસાદ આવતો હોય છે અને કઈ રીતે આ વરસાદ જે છે એ ધનોત પનોત કરી નાખતો હોય છે. તો મિત્રો, તમારા વિસ્તારમાં આજે વરસાદ પડ્યો છે તો કમેન્ટમાં ગામનું નામ, તાલુકો અને જિલ્લો જરૂર લખજો. તમારા વિસ્તારની સ્થિતિ બીજા લોકોને પણ સ્થાનિક હવામાનનો ખ્યાલ આપતી હોય છે. તો મિત્રો, ફરી મળીશું ગુજરાતના નવા હવામાન સમાચાર સાથે. નમસ્કાર ગુજરાત, સાવચેત રહેજો, સુરક્ષિત રહેજો. જય હિન્દ, જય ભારત.